મારું નામ વિજયભાઈ કોટડિયા, દ્વારકેશ પાર્ક સોસાયટી, સોમનાથ બાયપાસ। હું અહીંયા લગભગ છેલ્લા 10-12 વર્ષથી રહું છું દ્વારકેશ પાર્કની અંદર। અહીંયા જ્યારે અમે શરૂઆતમાં રહેવા આવ્યા ત્યારે પાણીની સુવિધાનો અભાવ હોવાને કારણે લગભગ અમારે આજુબાજુના 10 થી 12 મકાનની અંદર અમે 100% સુવિધા કરેલી છે, જેથી કરીને જે વરસાદનું પાણી છે એ અમે લગભગ 15,000 લીટરથી 20,000 લીટર પાણી સમાય વરસાદી પાણી, એનો અમે દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ, જેનાથી અમારે પીવાનું મીઠું પાણી આખું વર્ષ દરમિયાન ચાલે છે। એના સિવાય જે વરસાદનું વધારાનું પાણી છે એ અમે બધાએ બોર રિચાર્જ કરીએ છીએ, જેથી કરીને ભૂગર્ભ જળ છે એ આપણું ઊંચું આવે। આ વર્ષે આપણે જોઈએ છીએ તેમ અલ નીનોની અસરને કારણે વરસાદ ખૂબ ખેંચાણો છે અને અનિયમિત વરસાદ હોવાને કારણે આ વર્ષે અમે જે ભૂગર્ભ જળ જે ટાંકો બનાવેલો છે તેને કારણે અમારે અત્યારે પીવાના પાણીની કોઈ શોર્ટેજ છે નહીં। પહેલા વરસાદે જ લગભગ અમારો ટાંકો છે ભરાઈ ગયેલો છે અને મીઠું પાણી છે અમને 12 માસ છે એ ઉપયોગમાં લઈએ છીએ। જે રિચાર્જ કરીએ છીએ તેને કારણે અમારી આજુબાજુમાં જે વિસ્તાર છે તેનું તળ છે એ પણ ઊંચું આવેલું છે, જેને કારણે અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે આપણે જે વરસાદી પાણી છે એને ભૂગર્ભ જળ ઊંચું આવે એટલા માટે ટાંકાની અંદર ઉતારીએ, ટાંકા બનાવીએ તથા સાથે સાથે બોર રિચાર્જ પણ કરીએ, જેથી કરીને આપણે વડાપ્રધાને જે સંદેશ આપે છે કે ભાઈ વરસાદી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં અને તેને આપણે ભૂગર્ભ જળની અંદર ઉતારવું જોઈએ। તો નરેન્દ્રભાઈ મોદીની અપીલને કારણે જ લગભગ અમને પ્રેરણા મળેલી છે કે આપણે વરસાદી પાણી છે એ ભૂગર્ભ જળની અંદર ઉતારીએ અને આપણું ભૂગર્ભ જળ છે એ ઊંચું આવે, જેથી કરીને પાણીની તંગી છે એ આપણે અનુભવીએ નહીં। અસ્તુ। અંદાજી તમારી સોસાયટીમાં જે નવા મકાનો બને છે બધા જ મકાનો અત્યારે 100%ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે। અમારી સાથે જે 10 મકાનો બન્યા હતા એ 10 મકાનોની અંદર પણ લગભગ 15 થી 20,000 લીટર પાણી સમાય તેવા 100% બનાવેલા છે। ટાંકાની જાળવણી કેવી રીતે થાય? ટાંકાની જાળવણીમાં અમે જ્યારે વરસાદ આવવાનો હોય તો શરૂઆતમાં એ પહેલા અમે અગાસી સાફ કરીએ છીએ અને જે અગાસીનું પાણી છે ગંદુ પાણી એ બહાર જવા દઈએ છીએ ગટરની અંદર। ત્યારબાદ અમે વરસાદી પાણી છે એ એક પાઇપલાઇન દ્વારા અમે અગાસી ઉપરથી નીચે ઉતારીએ છીએ અને ત્યાં અમે એક કુંડી બનાવેલી હોય છે, ત્યાં જાળી દ્વારા પાણી છે એ ચોખ્ખું કરવામાં આવે અને પછી એને ટાંકાની અંદર ઉતારવામાં આવે। ત્યારબાદ એ પાણીનો પણ અમે ફિલ્ટર દ્વારા પાછો ઉપયોગ કરીએ છીએ અને અંદર માનો કે કોઈ જીવજંતુ કંઈ એવા કંઈ હોય વરસાદી પાણીની અંદર તો એના માટે અમે ચૂનાની પોટલીનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને પાણી છે પીવા લાયક બને।